Hi, good morning everyone. Welcome back once again. I'm your Darshan and welcome to my little kitchen. That is Darshan's little kitchen. Again, like I said, friends, actual મારું દર્શન્સ લિટલ કિચન નથી પણ આ લંડનનું નોટ એક્ઝેક્ટલી લંડન બટ હું એક સ્મોલ ટાઉન છે સફક કરીને છે ઇંગ્લેન્ડના ઈસ્ટ સાઈડમાં ત્યાં હું અત્યારે આવેલો છું મારા બિઝનેસના કામથી તો હું લગભગ અહીં 2.5 મહિના માટે છું તો આપણું બીજું બ્લોગ છે તો પહેલાં તો મને ખ્યાલ જ નથી શું કરું આજે પણ મને એવું થયું કે ચલો તમને નાની મારી હાઉસની ટૂર કરાવી દઉં હું અત્યારે મારા એક ફ્રેન્ડ જોડાયેલો છું અગેન એ બ્રિટિશર્સ જ છે હું લગભગ એને 17-18 વર્ષ ત્યાં હું ઓળખું છું તો હું એના ઘરે રહું છું આ ઇઝ અ લોચર તો અત્યારે મોર્નિંગના 7:30 જેવું થયું છે અને હું મારા કિચનમાં છું તો ચલો આપણે નાની હાઉસની ટૂર કરીએ એ બી મારો મિત્ર જે છે એ બી એકલો છે તો હાઉસ થોડુંક મેસી છે એની બેબી એની વાઈફ કોક વાર અહીંયા આવે છે આવી રીતે એની વાઈફ એકચ્યુઅલી જો કે અમારા સાથે જ કામ કરે છે તો એની વે હું પછી તમને બધી ઇન્ફોર્મેશન આપીશ તો આપણે થોડી હાઉસ ટૂર કરીએ તો આ મારું કિચન છે બહુ જ ફૂલી ફર્નિશ છે અને આ સોર્ટ ઓફ પ્રોપર બ્રિટિશ કિચન વિદેશમાં આ ટાઈપનું જ કિચન હોય છે ઇન્ટિગ્રેટેડ ઓવન ગ્રીલ બધું તમારે છે જો ડિશવોશર બી છે વાસણ આપણે જાતે ન ઉટકવાના હોય બાજુમાં ત્યાં વોશિંગ મશીન છે ડ્રાયર બાર છે ટોસ્ટર અને તમે જોઈ શકો છો એકદમ ફૂલ ઇક્વિપ છે એટલે મારે જવાનું તો મજા જ પડી જાય કિચનના જે ફૂડના શોખીન હોય એ લોકોને બધા ઇન્ગ્રેડિયન્ટ્સ છે અને હોબ છે ઇન્ડક્શન હોબ ચીમની છે અહીંયા નાનું ફ્રીજ છે અને ફ્રીઝર એકચ્યુઅલી બીજું અલગથી બહાર છે તો યા એવરીથિંગ વોટ યુ નીડ ફુલ્લી સ્ટોક્ડ અપ કિચન તમે જોઈ શકો છો એવરીથિંગ વોટ યુ નીડ લાઈક એ સેટ કિચન કદાચ થોડું મેસી હોઈ શકે કારણ કે એ બી એકલો છે અને એમ જસ્ટ લાઈક અમે હા અને તમે બહાર જોઈ શકો છો એ મારી કંપનીની વેન છે એ અહીંયા જ હોય છે દેટ ઇઝ ઓલ્બ્રેક હોસ્ટેલ કોટેજીસ અમારું નેબરહુડ છે થોડું અને ઠંડી અત્યારે સારી છે ઓલમોસ્ટ 5 to 6 ડિગ્રીઝ વિન્ટર છે તો ઠંડી છે તો હવે આપણે લિવિંગ રૂમમાં જઈએ લાઈક આઈ સેડ ફ્રેન્ડ્સ અગેન કે હું કાંઈ જે છે એ જ તમને બતાવું છું એની નાની બેબી આવે છે ઓફન તો બધા રમકડા તમે જોઈ શકો છો પડ્યા હોય છે પણ બહુ જ કમ્ફર્ટેબલ આ લિવિંગ રૂમ છે એકદમ કમ્ફર્ટેબલ અને બહુ જ ખૂબ સારો છે ખૂબ મોટો છે અને રાત્રે એવરી નાઇટ અમે અહીંયા ફાયર કરીએ છીએ હું અહીંયા જ જમું છું અને હીટિંગ બી અંદર છે દેટ્સ મી અને સ્કાય સાથે ફૂલ્લી ટીવી છે બધું નેટફ્લિક્સ ને બધું ફૂલી વાઈફાઈ મોસ્ટલી ઘરમાં એ શાંતિ હોય છે બ્રિટનના કે વાઈફાઈનું બધું અહીંયા જ હોય છે આ કન્ઝર્વેટરી છે અગેન કિડ્સ ટોયઝ એવરીવેર અને પાછળથી અત્યારે તો પછી બીજી વાર આપણે જોઈશું ત્યાં નાનું પોન્ડ છે એમાં નાની નાની ફિશ બી છે અને મોટું ગાર્ડન છે પાછળ જનરલી વિન્ટરમાં ગાર્ડન્સનો એ બહુ યુઝ ના થાય બ્રિટનમાં કારણ કે બહુ જ ઠંડી હોય પણ સમરમાં દે લવ દેર પેથિયો એન્ડ ગાર્ડન થિંગ્સ બહાર એટલી ઠંડી છે પણ ઘર ખૂબ જ અમારું વોર્મ છે ધીસ ઇઝ એમી આ બેબીને હું ઘણા વર્ષોથી એનો જન્મ થયો ત્યારથી હું ઓળખું છું બિકોઝ એના મધર ફાધરને હું લગભગ 18 વર્ષથી અમે વી ન્યૂ ઇચ અધર સાથે જ અમે કામ કરતા હતા ધેટ્સ કોના અને એની વાઈફ કેલી હું આમના જ ઘરમાં અત્યારે રહું છું સો ફ્રેન્ડ્સ આપણે આ નાની જ અત્યારે ટૂર જોઈ છે ઉપર મારો રૂમ્સ ને બધું તમને અત્યારે નથી બતાવ્યું કારણ કે અર્લી મોર્નિંગ છે એની બેબી
હજી આવી છે તો એ સૂતી છે, તો પછી ડિસ્ટર્બન્સ ના થાય ઉપર, પણ આપણે નેક્સ્ટ ટાઈમ જોઈશું. અને હોપફુલી જેમ મને ટાઈમ મળતો જશે એવી રીતના આપણે અહીંયા બી હું રેસિપી કરીશ અને તમને વન બાય વન સોર્ટ ઓફ અહીંયા શોપિંગ કેવી રીતે કરું છું, મારી લાઈફસ્ટાઈલ કેવી હોય છે, મારી ઓફિસ કેવી હોય છે, ઓફિસનો સ્ટાફ, એવરીથિંગ I'll show you in the future. બસ તો અત્યારે એકચ્યુઅલી બ્રેકફાસ્ટ ટાઈમ છે મારો, તો આજે હું ક્રોસો જાજો બહુ મોટો તો બ્રેકફાસ્ટ નથી કરતો આજે, એ બી પછી જોઈશું બીકોઝ આઈ ડોન્ટ હેવ મચ ટાઈમ ટુડે. સો એક નાનો તમને what is croissant I'll show you. Croissants. આ મોસ્ટલી બધાને જો કે હવે તો હોટલ્સમાં જો રેગ્યુલર તમે જતા હશો તો તમને ખબર જ હશે. આ એક ફ્રેન્ચ બ્રેડ છે, સ્વીટ હોય છે આ થોડી. આપણે આપની બી હોપફુલી એકવાર રેસિપી કરીશું. પણ તમે જો અહીંયા તમે બ્રિટનમાં આ વસ્તુ લેવા જશો તો મોસ્ટલી આમાં એગ પડતા હોય છે, તો મેક શ્યોર કે તમે વિગનના કાઉન્ટરમાંથી લેજો. એ બી હું તમને મારે ઘણી ઇન્ફોર્મેશન દેવી છે કે એક વસ્તુ એવી છે કે જે વેજીટેરિયન સોસાયટી છે આખું, એ ફિશ અને એગ્સ એને બી વેજીટેરિયન ગણે છે, એટલે તમારે એ ધ્યાન રાખવાનું. પણ હું આખું એક્સપ્લેનેશન પછી ફ્યુચરમાં તમને આપીશ. તો એનીવે આને થોડા વોર્મ કરીશ ઓવનમાં અને જેમ અને બટર સાથે ખાઈશ. સ્ટ્રોબેરી જેમ બહુ સારી ક્વોલિટીનો છે અને બટરલી એકચ્યુઅલી બટર નથી, સ્પ્રેડ છે એકચ્યુઅલી. અને સાથે જ ઓરેન્જ જ્યુસ. તો મારો આજનો બ્રેકફાસ્ટ આ હશે. તો બસ અવન સ્ટાર્ટ કરી દઈએ. બસ અવન સ્ટાર્ટ થઈ ગયું. હવે થોડા વોર્મ જેવું પ્રીહીટ ઓવન થશે એટલે બસ આને મારે મૂકવાના જ છે ઓવનમાં. આઈ થિંક 10 મિનિટ્સમાં થઈ જશે. તો ચલો પછી આગળ જોઈએ. આપણા ક્રોસસ ત્યાં સુધી થોડો રીહીટ થાય ત્યાં સુધી થોડુંક મ્યુઝિક સાંભળીએ. So I got my friends Alexa here. Alexa, play me some 80s music. The station All 80s on Amazon Music. Alexa, volume up. Isn't it lovely? Really good lifestyle. So I think it's already 10 minutes. મારા ક્રોસન્સ રેડી હશે, તો ચલો હવે પ્રિપરેશન કરીએ. Alexa, next. Orange juice. Strawberry jam and butter. Alexa, slow the volume please. Isn't it lovely?
સો બસ આ ક્રોસોવ્સ દે એબ્સોલ્યુટલી વોર્મ નાઉ. બસ આની અંદર તમારે કટ કરી આવી રીતના અને યુ કેન પુટ ઇન બટર જેમ અને તમે એકલા બી ખાઈ શકો છો ઓર ક્રીમ જસ્ટ યુ નો વોટ એવર યુ લાઈક. તો મારી પાસે સ્પ્રેડ છે. યા એકદમ ફ્લેકી ને એકદમ મસ્ત છે. There you go. એકદમ ગરમ. This is a proper sort of high-end quality jam. બહુ જ મસ્ત છે. તમને જરાય શુગરી જે આપણે ભારતમાં કેવા એકદમ શુગર જ ખાતા એવું લાગે એવું નથી. This is a real thing. લવ ઇટ. આ બધી વસ્તુ ખરેખર હું જે આપણે ભારત પાછો જાઉં ત્યારે બહુ મિસ કરું છું આ બધું. ધ ક્વોલિટી ઓફ ધ મટીરિયલ્સ અહીંયા જરાય એવું મિલાવટ કે એવું કંઈ હોતું નથી. લાઈક એ સેડ બધું આપણે આગળ ધીમે ધીમે એક પછી એક જોઈશું. હા રેડી છે. જનરલી હું ટીવી જોતા જતા ડાઇનિંગ ટેબલ ઉપર પણ આપણે આજે અહીંયા. સો ધીસ ઇઝ માય ઓરેન્જ જ્યુસ. વાવ. એકદમ wow. So that's it friends. આજના આખા દિવસની મારી કેલરી આ બે પ્રોસેસમાંથી જ મળી ગઈ છે. એનીવે જસ્ટ લાફિંગ જસ્ટ જોકિંગ ટુ બી ઓનેસ્ટ. ઓરેન્જ જ્યુસ બસ આ ફિનિશ કરી દીધું. હવે આ કંઈ ધોવા બોવાનું ન હોય અહીંયા આપણે હાથેથી ડિશ વોશરમાં જ જાય. તો બસ આ ક્રમ્સ બધા હું ફેંકી દઈશ. makeshift garbage bag. Okay. This goes in here. Thanks. That's it. There you go. વેસ્ટર્ન કન્ટ્રીઝ ઓફન કહે છે થોડી કોન્ટ્રોવર્સિયલ છે કે મજાકમાં લો છે એટલે બહુ તમે સિરિયસલી ના લેશો આ વસ્તુ. વેસ્ટર્ન કન્ટ્રીઝ ઓફન કે ધ થર્ડ વર્લ્ડ કન્ટ્રીઝ લાઈક ઇન્ડિયા ચાઇના એન્ડ મેની અધર્સ એ લોકો પોલ્યુશન કરે છે. એ લોકો શું કહેવાય માસ કન્ઝમ્પશન પોપ્યુલેશન બગાડ બહુ કરે. હકીકતમાં તમને સાચું કહું તો અહીંયા એવું છે જો પ્લેટ હાથે ધોઈને આવી રીતે બધી ડિશવોશિંગમાં નાખી દઈએ. હવે આ ડિશવોશર 1 કલાક ચાલે એટલે કેટલો પાણીનો બગાડ થતો હોય છે. જસ્ટ આવી તો ઘણી બધી વસ્તુ છે. દરેક વસ્તુ બધું પેકિંગમાં જ અહીંયા હોય છે. દૂધથી માંડી અને તમે ટમેટા લ્યો વોટ એવર જસ્ટ લાઈક ઇટ એવરીથિંગ ઇઝ સોર્ટ ઓફ વેલ પેક્ડ અને બધાની અંદર ડેટ્સ લખેલી હોય કે યુઝ બાય ધીસ ડેટ ઓર ઇન અધર વર્ડ એક્સપાયરી ડેટ. તો એ ફેંકી દે છે. આપણે શાક માર્કેટમાં ટમેટા લેવા જાય તો એ આપણને ખબર નથી હોતા કેટલો કોલ્ડ સ્ટોરેજમાં રહ્યા હોય છે કેટલા ક્યાં આપણે પછી એમાં પાછું 15 દિવસ ચલાવ્યા ફ્રીજમાં. જ્યારે અહીંયા એવું નથી હોતું. અહીંયા એ એક્સપાયરી ડેટ થઈ જાય એટલે પછી ફેંકી દેવામાં આવે છે. તો હકીકતમાં પોલ્યુશન કોણ ફેલાવે છે? જસ્ટ ખાલી મજાક પૂરતી આ વસ્તુ છે. બહુ સારા દેશ ખૂબ જ સારો છે. હું તમને બધી બાકીની બી ઘણી ઇન્ફોર્મેશન આપીશ. ખોટો આપણે એનીવે બહુ વિડીયો લાંબો થઈ જશે તો હું જાજુ ડિસ્કસ નહીં કરું. તો બસ હમણાં હું એક ફોન કરું છું અને મને પછી મને લેવા આવશે ઓફિસમાં. તો આપણે આગળ ઓફિસનું બી પછી બધું જોઈશું. થેન્ક યુ.
Right, so Beth's here, so I'm going to office now. See you later. Bye, Con. You a bit. I thought I'm on the time today, so I'll ring Beth. And then suddenly I realized, is Beth working today? Oh, I hope I'm not waking Beth up in the morning. I'd be awake anyway. Yeah. I have to get the kids to school, no matter whether I'm working or not. All right. He smelled nice. He did smell nice.